કાયમ હસતા રાખીએ, બીજાને હસાવે. લાવો હું પકડું. સરસ મજાના જો રાખડી બાંધી રહ્યા છે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને મહાદેવ હર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં રહેશો ને. આપણે પણ તો એકદમ ફૂલ મોજમાં છે ને. આજે તો છે રક્ષાબંધન, તો રક્ષાબંધનના પાવન પર્વની તમને હાર્દિક શુભકામના. ભાઈ બહેનનો પ્રેમ અતૂટ બન્યા રહે તેવી ભગવાન માતાજીને પ્રાર્થના. આપણે જો અત્યારે ગામડે આવી ગયા છે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે અને બેન પાસે રાખડી બંધાવવા માટે. અને ડાયરેક્ટ આપણે જો વાગી ગયા છે, ટાઈમ ઘણો થઈ ગયો છે. અત્યારમાં થોડું મુહૂર્ત થોડુંક મોડું હતું, એટલે આપણે રક્ષાબંધનનો કાર્યક્રમ થોડોક લેટ શરૂઆત કરી છે. ને અમે જો આપણે આવી ગયા છીએ, જોઈએ કે અમારે તો હું મારી ભાભીને મિસ કરું છું. એમના ભાઈના ઘરે ગયા એટલે એમની રાખડી જોઈએ કે અમારે આ નાના બેન છે કોમલબેન, એની પાસેથી રાખડી બંધાવવાની છે. અને એક બેન અમારે જો સાસરીથી આવ્યા છે અમારે કિંજલબેન, એક એની પાસેથી. હા, અને અમારે જો અમારે શેઠાણી જોવે છે કોણ કોણ શું કરે. મારી મમ્મી એમ જોવે છે કે આ છોકરા કેટલું દે. ચાલો, તો આ તો કંઈક હસી મજાક ને એવું છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહ્યો. આપણે રક્ષાબંધનનો કાર્યક્રમ ચાલુ કરીએ અને રાખડી બાંધી લઈએ અને પછી પાછા મળીએ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો આજે રક્ષાબંધનનો સુંદર પર્વ છે અને અમારા મોટા બેન સંજયભાઈને રાખડી બાંધવાનું કામ શરૂ કરી દીધું છે. સરસ મજાના જો રાખડી બાંધી રહ્યા છે. અને અમારા સંજયભાઈ આવ્યા છે રાજકોટથી નો. ભગવાન માતાજી સુખી રાખે, બાંધવા વાળાને કેમ બંધાવા વાળાને. બંધાવા વાળાને સુખી રાખે એટલે બાંધવા વાળા સુખી દોવી. એટલે જો અમારો પહેલો આવી ગયો છે. અને અમે ચોકલેટ ખવડાવે છે. મસ્ત મજાનું જો રક્ષાબંધનનું કામ શરૂ છે. ફોટો પાડ લે. જો આપણે આજે રક્ષાબંધનનો સુંદર પર્વ છે અને અમારા સંજયભાઈ રાજકોટથી આવી ગયા છે, તો સ્પેશિયલ રાખડી બંધાવો. તો આપણે એમને ખુશી ખુશીથી રાખડી બાંધી. હરખથી કોક મારા હરખ તો હોય, પણ આ ખુશી કઈક અલગ જ હોય. ભગવાન માતાજી ખુશી રાખે, સુખી રાખે, કાયમ હસતા રાખીએ, બીજાને હસાવે. લાવો હું પકડું. એમાં કાઢવાની ઓપનિંગ કરી રહ્યા છીએ આપણે. આમાં ઘણી બધી ચોકલેટો મૂકી દીધી હો. બેટી આપણે પછી ખાવાની જ હોય. છૂટે જ નહીં, બાંધી રહ્યા છીએ. દુખના તો લે. ચોકલેટ તો ખવડાવે. જે મેં ખવડાવું એવું હોય. ઓપનિંગ કરે. મોટી ચોકલેટ તને ખવડાવું. લે દાંત નથી ને એટલે પહોંચી દુખના લઈ લો. ફૂટશે ને. આરતી રહી ગઈ. હજી એક વાર રહી. 500. જો આવડે હવે રાખડીનું કામ પૂરું કરી દીધું. એમ તો નો હોય ગૂગલ પે અને આપણે હવે એમની પાસેથી જે 10 આપે કેવાનું કે રાખડી ખાલી પૈસા માટે નો, પ્રેમ હોય તો રાખડી બાંધે. પાછી તો 10 રૂપિયા જો લીધી હો, લીધી. આ પકડો. આપણે બેન ને સરસ મજાની ગિફ્ટ આપી દીધી ને, અને આપણે જો ખુશીથી લીધી. લ્યો આ ફોટો. રક્ષાબંધનનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. રાખડી સરસ મજાની મસ્ત મજાની બાંધી દીધી છે. અને અમારે જો બે બેને સરસ મજાની રાખડી બાંધી દીધી છે. ને જો
આપણા ભાગની ચોકલેટ ખાઈ ગઈ. મારા ભાઈ પ્રત્યે મારે એટલો પ્રેમ છે કે એને ડાયાબિટીસ નથી એટલે હું જ ખાઈ જાઉં. ક્યાં મને સાચું એને ચોકલેટ ખાવા માટે મને ડાયાબિટીસ કરે છે. સાચું એટલે ખાવું તેમ કીજો કે મારો પ્રેમ કેવો હોય. તું બહુ અઘરો પ્રેમ જો ભાઈ તારો તો. તો જો રાખડી બાંધી દીધી છે, એક બેન આ બાજુ બેઠા છે. હું કઈ કેવું તારે રક્ષાબંધન વિશે? રક્ષાબંધન ભાઈ બહેન ના પ્રેમ નો તહેવાર છે અને હું બહુ લકી હું કે આવો ભેલો મેલો રાજકોટ થી અહીંયા આવ્યો એટલે ડાયાબિટીસ નો થાય એટલે ચોકલેટ તો હું જ ખાઈ જઈશ. અરે ફરી પાસે ચોકલેટ ની વાત આવી અને એક બેન આ બાજુ બેઠે. તારે કઈ બે શબ્દો? મારે કઈ નથી કેવું હજી વાર મારા ભૈલા ને ભગવાન જાજુ દે હજી છે એમથી ને જાજુ દે એને જાજુ દિશે દી અમને જાજુ દિશે અને આવી રીતના. પણ જો તો રક્ષાબંધનનો સરસ મજાનો પર્વ હોય કે ભાઈ બહેનનો અતૂટ પ્રેમ હોય, આપણે તો એક મેસેજ સરસ મજાનો આપીએ છીએ કે ભાઈ બહેનનો તમારો પ્રેમ એક દિવસ પૂરતો ના હોય, કારણ કે અત્યારે સમય એવો થઈ ગયો છે કે તહેવાર હોય, ટાઈમ બધા પાસે ખૂબ ઓછો છે, કારણ કે જિંદગી બધાની ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે એટલે અત્યારે ટાઈમ ઓછો હોય, ફટાફટ આવીને ફટાફટ જતા રહે. જૂનવાની તહેવાર ખૂબ સરસ મજાના હતા. એવા તહેવાર તમારે ભાઈ બહેનનો પ્રેમ આખું વર્ષ ને આખી જિંદગી ચાલ્યો રહે એવી ભગવાન માતાજીને પ્રાર્થના. અને આપણી બે બહેનોને ભગવાન માતાજી ખૂબ જાજુ આપે ને ખૂબ પ્રેમ આપે, બધેને આયુષ્ય ખૂબ લાંબુ આપે ને ભગવાન માતાજી સુખી રાખે તેવી ભગવાનને પ્રાર્થના છે. ને આપણો વિડીયો પણ જો આપણે અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને તમે જો કોઈ જગ્યાએ ભાઈ મને સારું સાસરું પણ આપે. અમારી બેનને જો એક બાકી છે હજી જોવાને. ચાલો તો જોઈને અમારે ગોતવાનું છે કે તમારે ધ્યાનમાં હોય જરા કોમેન્ટ કરી દેજો. અમારે છોકરો ધ્યાનમાં હોય, સારો થોડો કમાય એવો જ હોય કે ધંધો તો હું હારે લઈશ પણ હારો સારો હોવો જોઈએ. જો ચાલો તો જો આ તો જે હોય તો તમે ક્યાંક તમારા બેન પાસેથી રાખડી બાંધી હોય કે કોઈક તમારા ભાઈને તમે રાખડી બાંધી હોય જરાક નાનકડી એવી કોમેન્ટ કરી દેજો. અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. અને મળશું જ આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ અને મહાદેવન.